હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 90 દિવસ બંધ। 3.5 લાખ યાત્રીઓને ઊંધના સ્ટેશનથી ટ્રેનો પકડવી પડશે। રેલવે સ્ટેશન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। એલિવેટેડ કોન્ફરન્સ જે કોન્કોર્સનું બાંધકામ શરૂ થતાં પ્લેટફોર્મ નંબર 4 10 જૂનથી 90 દિવસ બંધ રહેશે। પશ્ચિમ રેલવે અને MMTHના અધિકારીઓ પ્રોજેક્ટનું ઇન્સ્પેક્શન કરી રહ્યા છે। પ્લેટફોર્મ નંબર 4થી ઓપરેટ થતી પ્રાપ્તિ જે તાપ્તી ગંગા સહિતની 9 ટ્રેનો ઊંધનાથી ઉપડશે। સુરત સ્ટેશનના પ્લેટફોર્મ પર એલિવેટેડ કોન્કોર્સનું બાંધકામ શરૂ થશે, જેથી સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4ને 90 દિવસ બંધ રાખવામાં આવશે। ત્યારે સુરત પ્લેટફોર્મની જે સ્ટેશનની પૂર્વ તરફ મુસાફરોની સુવિધા માટે કામચલાઉ અને રિઝર્વ ટિકિટ વિન્ડો બનાવાઈ છે। અહીં મુસાફરોએ અનરિઝર્વ ટિકિટ લઈ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3થી ઓપરેટ થતી ટ્રેનોમાં મુસાફરી કરવી પડશે અને કરી શકાશે। જી બિલકુલથી વાત કરેं તો સુરત રેલવે સ્ટેશન ઉપર હાલ તો MMT દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરતના રેલવે સ્ટેશનના 4 નંબર પ્લેટફોર્મ ઉપર કામગીરી શરૂ કરવામાં આવશે। 10 જૂનથી કામગીરી શરૂ થશે। MMT દ્વારા રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવશે। વાત કરવામાં આવે તો સુરત રેલવે સ્ટેશનથી 4 નંબર પ્લેટફોર્મથી જે ઉત્તર પ્રદેશ જતી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશ જવાતી ટ્રેનો આલી જે ઉધના ડાયવર્ટ કરવામાં આવી છે, ઉધના રેલવે સ્ટેશનથી ચલાવવામાં આવશે। જે ઉધનાથી સુરતથી જતી જે 9 ટ્રેનો છે ઉધના ડાયવર્ટ કરી દેવામાં આવી છે। જે સુરતથી બોમ્બે જતી ઇન્ટરસિટી છે જે 4:30 વાગે ઉપડે છે 4 નંબર પ્લેટફોર્મથી, એને બી ઉધના ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે। 10 જૂનથી આ કામગીરી શરૂ કરવામાં આવશે। MMT જે છે કંપની છે એના દ્વારા ફૂલ ઝડપે કામગીરી શરૂ કરવામાં આવશે। 90 દિવસ માટે સુરત રેલવે સ્ટેશનનો 4 નંબર પ્લેટફોર્મ બંધ રાખવામાં આવશે। ફરહાન ખાન, સ્પાર્ક ટુડે ન્યૂઝ, સુરત।